રાજકોટમાં આઈટીના દરોડા મામલે મોટા ખુલાસા. લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો મળી આવ્યા. આઈટીને 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કેટલાક નેતાનું પણ 10 કરોડનું રોકાણ. લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે રોકાણ કર્યું હતું. 6 મહિના પહેલા આઈટી વિભાગે ઝૂંપડપટ્ટીમાંથી દસ્તાવેજ કબજે કર્યા હતા. તો બેનામી વ્યવહાર મળવાનો સિલસિલો યથાવત અને હવે આઈટીના દરોડા મામલે મોટા ખુલાસા થયા છે કે લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો થતા હતા. 700 કરોડના બેનામી વ્યવહારો હોવાની જાણકારી ખુલી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આઈટીના દરોડામાં શું વિગતો ખુલી છે? કેટલા કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે? ચોક્કસથી દીપા, રાજકોટ શહેરનું જે બિલ્ડર ગ્રુપ છે લાડાણી ગ્રુપ, એમના પર જે છે 6 મહિના પહેલા દરોડા પડ્યા હતા અને એમાં 700 કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ ઝડપાઈ હોવાની માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓના પણ રૂપિયા છે તે આમાં સમાયેલા હોવાનું જે છે એ પણ સામે આવી રહ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો 6 મહિના પહેલા રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એક નાની ઓરડીમાંથી કેટલાક દસ્તાવેજો, શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા અને આ શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ છે તે રાજકોટ જે છે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ પણ કરવામાં આવ્યા હતા. લાડાણી ગ્રુપનું આ દસ્તાવેજો હોવાનું પણ સામે આવ્યું હતું. આમાં સમગ્ર મામલે છેલ્લા 6 મહિનાથી આ તપાસ ચાલી રહી હતી અને આ તપાસ દરમિયાન 700 કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ હોવાની જે છે એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ આ મામલે પણ જે છે આઈટી વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અનેક નેતાઓના નામ પણ સામે આવ્યા છે. આ નેતા કોણ છે અને તેમની પાસેથી આ સંપત્તિ ક્યાં આવી તે મામલે પણ આઈટી છે આયકર વિભાગ છે તે આગામી સમયમાં તપાસ કરી શકે છે. કેટલાક નેતાઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જી દીપા. આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો 700 કરોડના આ બેનામી વ્યવહારો મળ્યા હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી છે અને ઘણા મોટા નેતાઓ છે તેમની પણ સંડોવણી સામે આવી છે. ભાવનગરમાં સદસ્યતા અભિયાનને લઈને વાયરલ થયેલા વિડીયોને લઈ શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે સ્પષ્ટતા કરી. કહ્યું કે પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ આયોજન નથી અને આવી કોઈ સૂચના પણ નથી આપવામાં આવી. તો સાથે નગર સેવકના વાયરલ વિડીયો અંગે ચર્ચા કરવાની વાત પણ જણાવી. મહત્વનું છે કે સદસ્યતા અભિયાનને લઈ નગર સેવકનો વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ 100 સભ્ય બનાવો, 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા. ત્યારે હાલ તો આ વિડીયોને લઈ ભાવનગરનું રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે. આવું કોઈ પાર્ટી તરફથી કોઈ આયોજન છે નહીં અને પાર્ટી તરફથી કોઈ આવી સૂચના નથી. એમની સાથે ચોક્કસ ચર્ચા કરવામાં આવશે. મેં કીધું એમ આવી કોઈ પાર્ટીની યોજના નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ધારીખેડા શુગર ફેક્ટરીમાં થોડા સમય પહેલા કસ્ટડિયન ડિરેક્ટર તરીકે નિમણૂક પામેલા સુનિલ પટેલને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ભાજપના સ્થાનિક રાજકારણમાં વિખવાદ સામે આવ્યો. મહત્વનું છે કે સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને તેઓ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. શુગર ફેક્ટરી મુદ્દે તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આરોપ મૂક્યા હતા. ઘનશ્યામ પટેલ ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા શુગર ફેક્ટરીના ચેરમેન છે, જેમની સામે સુનિલ પટેલે ભ્રષ્ટાચારનો આરોપ પણ કર્યો હતો. તો આ તરફ ડિરેક્ટરની નિમણૂક મુદ્દે ઘનશ્યામ પટેલને પણ સવાલ પૂછવામાં આવતા તેમણે તમામ આક્ષેપો નકારી કાઢ્યા. તેમણે નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે હાલ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે, પરંતુ આંતરિક વિખવાદના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રકારે પ્રદેશ નેતૃત્વને ગેરસમજ ઊભી કરીને મારી નિમણૂક જે રદ કરાવી છે એ ગેરસમજમાં લેણું બાકી નથી એવી જે એમને વાત કરી છે અને એ ગ્રાઉન્ડ પર પાર્ટીએ એ નિમણૂકને સમજ્યા વગર રદ કરી છે. અને મારી વિનંતી પણ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતના નિર્ણય આ કરાવડાયો છે એને બદલી અને મને ન્યાય આપશે. આ કાયદાકીય પ્રક્રિયા છે. આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી, નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે. એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી. જો કાયદેસર જે પ્રક્રિયા છે, સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આધીન રહીને જ આપણે ચાલવું પડે. એમાં કંઈ બીજું ખોટી વાત નથી. આક્ષેપો તો ઘણા બધા લોકો કરે અને આક્ષેપોમાં કોઈ બરકત પણ નથી.
જવાહર ચાવડાએ પીએમને લખેલ લેટરનો મામલો ભાજપના સિનિયર આગેવાન કનુ ભાલાડાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપની કઈ મજબૂરી છે? 3 ટર્મથી કિરીટ પટેલ પ્રમુખ. અમે પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. કાર્યકરો નારાજ, ઉપર રજૂઆત કરી, અમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવ્યા. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમનેમ હોય તો આ બરાબર નહીં. અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં, અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84 થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને ત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરોબર. માતરના વસોમાં ગણેશ વિસર્જન યાત્રા પર થયેલા હુમલા મામલે નોંધાઈ ફરિયાદ. 12 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ. શોભાયાત્રામાં ડીજે બંધ કરવા મામલે થઈ હતી જૂથ અથડામણ. સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની અફવા ફેલાવવા મામલે કાર્યવાહી કરાઈ. સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનારની ધરપકડ કરી. યુવકે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ફેલાવી હતી અફવા. મોરબીમાં ગણપતિ વિસર્જન સમયે થયો હતો ચક્કાજામ. વિસર્જન બાબતે આયોજકો અને પોલીસ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. મામલો બીચકતા ગણેશ મૂર્તિ 3 કલાક સુધી ક્રેન પર લટકતી રહેવાની નોબત આવી. લોકોએ રોષ ભરાઈ ચક્કાજામ કરી ભાવ વિરોધ નોંધાવ્યો. સુરતના અમરોલીમાં ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ. અસામાજિક તત્વોએ કારીગરોને અટકાવ્યા, સાથે જ ધમકીભર્યા પોસ્ટર લગાવાયા. ધમકીભર્યા પોસ્ટર લગાવનાર શખ્સો સાથે 7 વર્ષથી પોલીસ શકંજાથી બહાર. ધમકીને પગલે કર્મચારીઓ અને વેપારીઓમાં ભયનો માહોલ. સુરતના અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એક વખત ધમકીભર્યા પોસ્ટર લાગતા ઉત્પાદન બંધ. પોસ્ટરને લઈને કર્મચારીઓમાં ભયનો માહોલ. અગાઉ પણ અનેક વખત અહીં લગાવાયા છે પોસ્ટર. મહેસાણામાં સિવિલના દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનો આક્ષેપ. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાનો આક્ષેપ. દર્દી પાસે મોબાઈલ નંબર માંગી સદસ્ય બનાવી દેવાયો. દર્દીને જાણ થતાં દર્દીએ મચાવ્યો હોબાળો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા. ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે શિક્ષકોના ફોટા વાયરલ થયા. શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા ઉઠ્યા અનેક સવાલ. ભાવનગરમાં વાયરલ થયેલા વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખે કરી સ્પષ્ટતા. કહ્યું, પાર્ટી તરફથી આવું કોઈ આયોજન નથી. સદસ્યતા અભિયાન અંગે નગરસેવકનો વિડીયો વાયરલ થયો હતો. 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા નગરસેવક. નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ડખો. ધારીખેડા સુગર ફેક્ટરીમાં ડિરેક્ટરને લઈ વિવાદ. થોડા દિવસ પહેલા સુનિલ પટેલની થઈ હતી નિમણૂક. નિમણૂકના થોડા દિવસ બાદ જ હટાવાયા. સુનિલ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ પર કર્યા આક્ષેપ. રાજકોટમાં આઈટીના દરોડા મામલે મોટા ખુલાસો. લડાણી બિલ્ડરના 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા. ભાજપના નેતાનું પણ 10 કરોડનું રોકાણ હોવાનું સામે આવ્યું. લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે કર્યું હતું રોકાણ. 6 મહિના પહેલા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા હતા દસ્તાવેજ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 1 દિવસીય ધરણા. કાયદા કથા ટીમે કર્યા ધરણા. હોસ્પિટલની કેટલીક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરી કરવા કરાયા ધરણા. અમરેલીના ધારીમાં ડિમોલેશનનું ભૂત ફરી ધૂણ્યું. મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદે દબાણો થતા તંત્ર હરકતમાં. દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા તંત્રની લોકોને અપીલ. મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદારે ફૂટમાર્ચ યોજી. ગુજરાતીઓ બફારો સહન કરવા થઈ જાવ તૈયાર. રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારો અનુભવાશે. વરસાદે વિરામ લેતા બફારો વધ્યો. ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો. વાયરલ ઇન્ફેક્શન, મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહ્યો છે વધારો.
સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો. નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બાદ 12 દર્દીઓથી ઉભરાઈ. રાજકોટમાં પણ રોગચાળાનો કહેર. ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ સતત વધારો. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર. એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના 2072 કેસ નોંધાયા. વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો. વલસાડમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ. હજુ પણ ગુજરાત છોડવા તૈયાર નથી મેઘરાજા. આ વખતની વરસાદની પેટર્ન બદલાઈ. આ વખતે શિયાળામાં પણ અષાઢ મહિનો યાદ આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ. નર્મદા ડેમની સપાટી 137.54 મીટર પર પહોંચી. જળ સપાટી જાળવવા ડેમના 5 દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર. અનરાધાર વરસાદથી ઝારખંડના ઉસરી ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અવિરત વરસાદથી ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું. દૂર દૂર સુધી ધોધ જોવા પ્રવાસીઓ પહોંચ્યા. ઝારખંડના ધનબાદમાં 3 દિવસથી મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. મેથન ડેમની જળસપાટીમાં વધારો થતાં નદીમાં પાણી છોડાયું. દામોદર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. નદી કિનારાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઝારખંડના ગુમલામાં અવિરત વરસાદ. દક્ષિણી કોયલ નદી ગાંડીતુર થઈ. નદીમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. નદી પરના પુલ સુધી પાણી આવી જતા પુલ પરથી પસાર ન થવા તંત્રએ અપીલ કરી. ઝારખંડમાં અવિરત વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની. નાલંદામાં લોકાઈન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના નીર રસ્તા પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક નદીમાં પડેલા એક વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. નદીમાં નહાવા ઉતરતા વૃદ્ધ સ્લીપ થયા હતા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ મદદ માટે દોડી આવી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી. ભયજનક સપાટીથી 45 સેન્ટીમીટર ઉપરથી વહી રહી છે સરયુ નદી. કિનારાવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું. લોકોને નદી કાંઠે ન જવા અપાઈ સૂચના. મધ્યપ્રદેશના પન્નામાં જંગલ સફારી દરમિયાન દેખાયો વાઘ. જંગલમાં લટાર મારતા વાઘના દ્રશ્યો પ્રવાસીના કેમેરામાં કેદ થયા. વરસાદી માહોલ વચ્ચે વાઘ દેખાતા પર્યટકોમાં ખુશીની લહેર છવાઈ. વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. ચીપવાડમાં શ્રીજી ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જૂનાગઢના પ્લાસવા ગામમાં નકલી ડોક્ટર ઝડપાયો. દુકાન ભાડે રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો નકલી ડોક્ટર. કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપતો. પોલીસે દવાનો જથ્થો જપ્ત કરીને યુવકને કર્યો જેલ હવાલે. સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ. ખોટા કામ કરો છો એવું કહીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી. રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ફરિયાદના આધારે પોલીસે બંને ભેજાબાજોની કરી ધરપકડ. અમદાવાદના વાયએમસીએ ક્લબમાં સીબીઆઈના નામે રેડ કરીને ફિલ્મ મેકરને ધમકાવવાના અને મોબાઈલ ફોન પડાવવાના પ્રયાસનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. એડ ફિલ્મ મામલે ફરિયાદી સાથે બોલાચાલી થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની થઈ શકે તપાસ. છેલ્લા 3 વર્ષમાં અપાયેલી નોટિસ ફાઇલની ફરી તપાસની શક્યતા. જો તપાસની અરજી રાજકોટ કમિશનરને મળે તો થઈ શકે તપાસ.